والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وشفيع ذنوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم مصطفى محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتقمين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين صلى الله عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك منا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد منا لزيارتكم السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى صحابة الحسين جميعا ورحمة الله وبركاته. عزیزان محترم، शब आशूर की जिन्हों इंतजार हर शिया में हजर कर्रा मातम नारायण अजीज एना माटे करतो होय छे कि खुदावंद आलम એટલી હયાત આપે કે હયાતના અંદર ઇન્સાનની જિંદગીમાં શબે આશુર અને રોઝે આશુર આવી શકે. દોસ્તો, આજની આ ગમનાક રાત સૈયદ શુહદા અબા અબ્દુલ્લાહ હુસૈનના અંસાર અને અસહાબના માટે એ અઝીમ ગમનાક રાત હતી કે જેનું બયાન ઇન્સાનના માટે શબ્દોમાં કરવું મુશ્કેલ છે. દોસ્તો, આશુરા જેના માટે કહેવામાં આવ્યું છે કુલ્લો યૌમિન આશુરા કુલ્લો અર્ઝિન કરબલા. अगर इंसान समझे तो हर दिवस आशुरा छे, हर जमीन करबला छे. अर्थ एनो ई थाय के ज्या ज्या इंसान हक अने बातिल जोए त्या त्या मैदान अंदर उभो रहे तेना माटे करबला छे, एना माटे आशुरा छे अने जमीन एना माटे करबला छे. आशुरानो पैगाम, आशुरानो मेसाज અને આશુરાનો સંદેશો એ અઝીમ દસ કરબલાના મેદાનથી હરેક માતમદારાને સૈયદ શુહદાને હાસિલ થયો. જે અઝીમ દર્સ શાયદ કોઈ જગા ઉપર કોઈ રહેબરો કોઈ ધર્મના એવો આપ્યો હોય. शहीद तो इमाम अली अलैहिस्सलाम पण थया, शहीद तो हसन मुश्तबा पण थया, पण इमाम हुसैन मजलूम करबला केम करबलाना मैदानना अंदर शहीद थया. कोई दिवस आ सवाल अगर तमारा जहनोना अंदर तमारा मगजमां આવ્યો હોય તો એનો જવાબ તમને પોતાને ગોતવાનો છે. इमाम अली मस्जिद कूफाમાં શહીદ થયા. જ્યારે આપને તલવાર મારવામાં આવી
તો દુનિયાના અંદર પોસિબલ બસ એક જ નામ બહાર આવ્યું કે ઇમામ અલીને ઇબ્ને મુલજીમે કતલ કર્યા. પણ એના ખબર પડી કે ઇબ્ને મુલજીમના પછવાડે કોણ હતું. એને દુનિયા જાણતી ન હતી કે ઇબ્ને મુલજીમના પાછળ કયું ટોળું કામ કરી રહ્યું છે. ઇબ્ને મુલજીમના પાછળ કયો સમૂહ કામ કરી રહ્યો છે. દુનિયાના સામે સિર્ફ એટલું જ આવ્યું કે ઇબ્ને મુલજીમે ઇમામ અલી અલૈહિ સલામને કતલ કર્યા. બહુ ફિકરી વાત કરી રહ્યો છું. એવી જ રીતે ઇમામ હસન મુશ્તબા એમને પણ શહીદ કરવામાં આવ્યા, ઝહેર દેવામાં આવ્યું. તારીખે ઇસ્લામ એમ લખ્યું કે ઇમામ હસન અલૈહિસ્સલાતુ વસ્સલામને જે ઝહેર આપવામાં આવ્યું એ ઝહેર એમની જૌજા એમની બીબી આવી. પણ તારીખે ઉઘાડું ન પાડી શક્યું. ઇતિહાસે એ લોકોના ચહેરાઓને ઉજાગર ન કરી શક્યું કે આ ઝહેર આપવા વાળી તો ઓરત હતી, પણ એના પછવાડે કોણ ગીરો અને કોણ ટોળો અને સમૂહ હતું, કયું ગ્રુપ હતું. પણ દોસ્તો, આશુરાના દિવસે હુસૈન ઇબ્ને અલી જ્યારે કરબલાના મેદાનમાં આવ્યા તો તારીખ ને ઇતિહાસને લખવા ઉપર મજબૂર થવું પડ્યું કે અગર કોઈએ ભાલો માર્યો અલી અકબરની છાતી ઉપર તો એનું નામ પણ ઇતિહાસે લખ્યું અને ઉઘાડો પાડ્યો. અગર કોઈ અબ્બાસના જમણા હાથને કાપ્યો તો એનું નામ પણ ઉઘાડું થઈ પડી ગયું કે આ કોણ માણસ હતો. યાની હુસૈન ઇબ્ને અલીએ જે જુલ્મ થઈ રહ્યો હતો એમના બાબા અલી મુર્તઝા ઉપર, હસને મુશ્તબા ઉપર અને ખુદ એમના ઉપર દુનિયાની સામે લાવીને બતાવી દીધું કરબલાના મેદાનમાં કે આ લોકો કોણ છે અને કયા ગિરોહથી તાલ્લુક રાખે છે. અગર કરબલાનું મેદાન ન થયું હોત, કરબલાના મેદાનમાં અગર હુસૈન કુરબાનીને ના આપી હોત તો શાયદ દુનિયાની સામે આજ પણ એ વાત ના આવી હોત કે આ લોકો કોણ હતા, હક ઉપર અને બાતિલ ઉપર કોણ હતા. જંગે સિફીનમાં ઇમામ અલીના સામે આવવાવાળા કોણ હતા અને ઇમામ અલીનો વિરોધ કરવાવાળા કોણ હતા. હસને મુશ્તબાના લશ્કરમાંથી ભાગવાવાળા કોણ હતા અને એમના સામે આવીને ઉભા રહી જવાવાળા કોણ હતા. યાની ઇતિહાસ જે રસૂલુલ્લાહના જમાનાથી લખાણો, હુસૈન ઇબ્ને અલીએ તમામ દુશ્મનોને કરબલાના મેદાનમાં ઉઘાડા કર્યા. એ કરબલાના મેદાનના અંદરથી સૌથી મોટો મેસેજ હતો. અગર હુસૈનની કુરબાની ન હોત તો દુનિયા ન સમજી શકત કે હક શું હતું, બાતિલ શું હતું. એ કયું ગીરો હતું જે ઇસ્લામના વિરોધમાં હતું, ઇસ્લામનો લિબાસ પહેરીને હતું. દોસ્તો, એ હુસૈનની કુરબાનીનો સદકો છે. આજે આપણે જાણી રહ્યા છીએ, આજે દુનિયા સમજી રહી છે કે લોકો કોણ હતા અને કોણ ન હતા. તો દોસ્તો, હુસૈન જે કરબલાના મેદાનમાં મેસાજ આપ્યા, સંદેશ આપ્યા. આજે શબે આશુર છે, આપણે સર્વે અહીંયા ભેગા થયા. મકસદ શું છે? મકસદ એ છે કે હુસૈનની તાઝિયત આપે. પણ તમને ખબર છે શબે આશુરના માટે ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને પૂછવામાં આવ્યું તો કહ્યું જેવી રીતે તસ્બીહ હોય અને એના દાણા એકબીજાથી પરોવાયેલા હોય એવી રીતે હુસૈનના સાથે એના સાથીઓ પરોવાયેલા હતા. એની તસ્બીહ અલામત છે એકેતાની. દોસ્તો, હુસૈન દુનિયાની સામે એ 72 શોહદાને લઈ અને દુનિયાને બતાવ્યું કે અગર લાખોનું લશ્કર સામે હોય, અગર તમે થોડા પણ હો, અગર તમારામાં એકેતા હોય તો જીત તમારી છે, ખાટવાનું તમને છે, કામયાબી તમારા પાસે છે. પણ અગર જો તમારા અંદર એકેતા નથી, તમારા અંદર વિખવાદ છે, તમારા અંદર આપસમાં નાની વાતોના અંદર એકબીજાથી દુશ્મની છે, એકબીજાથી કીનો છે, એકબીજાથી જે છે ભાઈચારગીના અંદર મન દુઃખ છે, ભલે તમે લાખોના લશ્કરમાં હો તો પણ બાતિલ તમારા ઉપર ગલબો કરી નાખે છે. તો પણ બાતિલ તમારા ઉપર જે છે હમલાવર થઈ શકે છે અને તમને નિસ્તો નાબૂદ કરી શકે છે. પણ જ્યારે તમે એક બની નેક બનીને આગળ આવશો, હુસૈને શબે આશુર એ દર્શ આપણને આપ્યો છે કે મારા ચાહવા વાળાઓ, કોઈ દિવસ સંખ્યા ઉપર ના જાજો, તાદાદ ઉપર ના જાજો કે ભાઈ થોડા છે શું કરી શકશું. થોડા યા વધારે હોવું એ મહત્વનું નથી, પણ એક બનીને રહેવું એ મહત્વનું છે.
સાથે મળીને જિંદગી કરવી, એકબીજાના દુઃખ અને સુખના અંદર ભાગ લેવો, કરબલાના મેદાનના અંદર, એ આપણા માટે સૌથી મોટો મેસેજ છે. જ્યારે સુબે આશુર નમૂદાર થઈ, હર શહીદ એમ ચાહતો હતો કે પહેલા હું જાન આપું, બોલો કે તો હું જાન આપું, યાની સેક્રિફાઈસ, કુરબાની, એનો દર્શ કરબલાના મેદાનમાં અંદર. દોસ્તો, જ્યાર સુધી એકબીજા પર મરવાની જે છે ભાવના નહીં હોય, એકબીજા પર કુરબાન થવાની તમન્ના નહીં હોય, એકબીજાના સાથે ખંભાથી ખંભા મળાવી અને મેદાનના અંદર જો લડવાની અને આગળ વધવાની જો તાકાત ન હોય તો ખોટું છે. કોઈ દિવસ કામયાબી આપણા પગ આવીને નહીં જુએ. હંમેશા આપણને હાર જોવી પડશે. મોટો મેસેજ આપી રહ્યો છું આજે આ મિંબર ઉપરથી શબે આશુરના હિજરી 1437. આવતું વર્ષ મને પણ ખબર હતી હું દુનિયાના કયા ખૂણામાં છું કે કબ્રના કયા અંધારામાં છું, પણ આજની આ રાતે આ મેસેજ લઈને ઉભા થાજો. કોઈ દિવસ તમને કામયાબી નહીં મળે જ્યાર સુધી કે તમે એકબીજાની ભૂલોને માફ નહીં કરો, દિલને મોટું નહીં રાખો, એકબીજા માટે કુરબાનીની ભાવના પેદા નહીં કરો, એકબીજાના માટે જે છે ખમી લેવાની ભાવનાઓને પેદા ન કરો. દોસ્તો, આગલા જમાનાના અંદર જેવી રીતે આપણા સામે છે કે નાના નાના રજવાડા હતા, નાની નાની હુકુમતો હતી દુનિયાના અંદર. બરાબર ધ્યાનથી સાંભળજો આજનો મેસેજ અને દિલના કોઈ ખૂણામાં લઈને ઉભા થાજો. તો આગલા જમાનામાં એમ થતું કે જે તાકતવર હોય એ નાનકડું લશ્કર બનાવીને બીજા ગામ પર હુમલો કરી દે અને ગામની તમામે તમામ સંપત્તિને તમામે તમામ મિલકતને લૂંટી લે લોકો. આ એક રવાજ હતો આગલા જમાનામાં. એ તાજયુમીને બનાવવાનું કારણ એ જ હતું તાકી એક કમજોર દેશ ઉપર એક જે છે તાકાતવાળો દેશ હુમલો ના કરી લે. પણ આજે એનો પણ મકસદ ખતમ થઈ ગયો. તો આગલા જમાનામાં એમ હતું તો એક ગામ ઉપર હુમલો કર્યો બીજા ગામ વાળાને, એ ગામના અંદરથી મિલકત, ધન, દોલત લૂંટીને ચાલ્યા ગયા. એ ગામના લોકો જે લૂંટાઈ ગયા એ લોકોએ મનના અંદર જવાનોએ, બુઝુર્ગોએ ભેગા થઈ અને વિચાર લાવ્યા કે એક વખત જરૂર આપણે એક તાકાત બનશું અને આપણે ગામ પર હુમલો કરશું અને એનો બદલો લેશું. અમુક સમય થયો, એમનો સમય બદલાણો, હથિયાર ભેગા કર્યા, તાકાતને ભેગી કરી અને કહ્યું કે હવે આપણાના અંદર એ તાકાત મોજૂદ થઈ ગઈ છે, હવે આપણે બદલો લઈ ગામના સાથે કે જે ગામ વાળાઓએ આપણા ઉપર હુમલો કર્યો હતો. હવે લોકો આખું લશ્કર બનાવી એ ગામ વાળા નીકળે છે એ ગામ ઉપર હુમલો કરવા માટે. રસ્તાના અંદર એક નાનકડું તળાવ ઓઆઝિસ જેવું હતું જ્યાં ખજૂરના ઝાડ હતા, નાનકડું લાખ હતું. તો આ લોકોને એમ થયું થોડીક વાર માટે ઉભા રહી ગયા, પાણી પીએ, થાક ઉતારે અને પછી ત્યાંથી એ ગામ ઉપર આપણે હુમલો કરવા જશું. એ લશ્કર આવીને ત્યાં ઊભું રહી ગયું. હવે જે લાખ હતું, જે ખજૂરના ઝાડ હતા, ત્યાં ખેતી થતી. એક બાપ અને દીકરો, એક બુડો, એક જવાન, બાપ દીકરો રહેતા હતા. બરાબર ધ્યાનથી સાંભળજો આ વાત. મારી આ રાતનો મેસેજ આ વાતના અંદર છે. જ્યારે બુડો અને જવાન બાપ, જવાન દીકરો ને બુડો બાપ જ્યારે લશ્કરને જોયું તો બુડો બાપ એ જવાન દીકરાને કહે છે કે આ લોકો કેમ આવ્યા છે, શું છે ને આટલું બધું સાજો સામાનના સાથે લડવા ક્યાં જઈ રહ્યા છે. હાલ તપાસ કરી, આપણે તપાસ કરી લોકોની. તો એ લોકો કીધું કે વર્ષો પહેલા ફલાણા ગામ વાળાએ અમારા પર અટેક કર્યો હતો, આજે અમુ બદલો લેવા જઈ રહ્યા છે. તો એને કીધું કે એમ છે, લાખ છે, પાણી પીઓ, આરામ કરો. જવાન દીકરાને કીધું ખજૂર તોડીને લાવો. જેવા છે આપણા અહીંયા મહેમાન થઈને આવ્યા છે, આપણે કે મહેમાનીમાં પેશ કરો. દીકરો થાળીના અંદર, તશ્તના અંદર ખજૂરો વીણી મિલાવ્યો અને લશ્કરના આગળ પેશ કરવામાં આવ્યું. લશ્કર વાળાઓ આગળ લશ્કરી ખજૂર ખાધી. જ્યારે એ લોકો ચાલવા લાગ્યા તો બુડો બાપ
એના જવાન દીકરાને કહે છે, હું તને લખીને આપું છું કે આ લશ્કર લડવા તો જઈ રહ્યું છે, પણ હારીને આવશે, ખાટીને નહીં આવે. એનો જવાન દીકરો કે બાબા તમે કેવી રીતે કહી શકો? કે હું કહું છું, ભલે આ લોકો હથિયારના સાથે, તલવારોના સાથે જોશમાં જઈ રહ્યા છે, પણ આ લશ્કર હારીને પાછું આવવાનું છે, ખાટીને નહીં આવે. બનવા જો એમ જ થયું. જ્યારે લશ્કર પાછું વળ્યું, ત્યાંથી શું થયું? કહ્યું અમે ના ખાઈતા, એ લોકો અમારા ઉપર હુમલો કર્યો, અમે હારી ગયો. દીકરો કે બાપા તમારી પાસે કોઈ ઇલ્મ લાગે છે કે ના? જ્યારે બીજા વખત પાછા એ ગામવાળા તૈયાર થયા કે હવે તો બરાબર હુમલો કર્યા કરે. અમુક દિવસો પછી પાછી તૈયારી કરીને યાદી પસાર થયા, પાછું ઓવાજી આવ્યું, પાછું એ જે છે તળાવ, લાખ, ખજૂર યા આવીને ઉભા રહ્યા. પાછું એ ડોસાઈના જવાન દીકરાને કહ્યું કે આ લોકો આવ્યા છે, ખજૂર ની મહેમાની કરે. પાછો જવાન દીકરો થાળના અંદર ખજૂર લાવી બધાની મહેમાની કરી. લશ્કર ખાધું પીધું ને વાથી પાછા અટાક કરવા માટે નીકળી ગયા. હવે ઓલો બુઢો બાપ એના જવાન દીકરાને કહે છે હવે 100% લોકો કામયાબ થઈને આવશે. જીત આ લોકોની છે, ખાટ છે આ લોકો. તો જવાન દીકરો કે પાપા અમુક દિવસો પહેલા આ જ લોકો જાતા હતા, તમે કીધું કે હારીને આવશે, અને આજે તમે કહો છો ખાટીને આવશે. કહ્યું હા ખાટીને આવશે દીકરા. તો કહ્યું પપ્પા આનું કારણ શું છે? તો એ બુઢાએ શું કીધું? જે આજ રાતનો મેસેજ છે આપણા માટે. બુઢાએ કહ્યું જ્યારે પહેલી વખત આવ્યા હતા ને તું ખજૂર મૂકી હતી દીકરા, ત્યારે અમુક ખજૂર જે છે બગડેલી હતી, અમુક સારી હતી. એ લશ્કર વાળા જ્યારે એમના સામે ખજૂર મૂકવામાં આવી તો એ લોકો શું કરતા હતા? સારી સારી ખજૂર ઉપાડી લેતા હતા અને ખરાબ ખજૂર બીજાના ભાગ તરફ આગળ કરતા હતા. હું સમજી લીધું કે જે લશ્કરના અંદર, જે કોમના અંદર એવો જજ્બો ન હોય કે પોતે સારું લઈ લે, પોતે સારું કરી નાખે, બીજો એને જે થવું થાય. એ વખતે હું કહી દીધું હતું દીકરા મારા મનના અંદર કે આ લોકો ભલે હથિયારોના સાથે જાતા હોય, પણ એકબીજા પર કુરબાનીની ભાવના નથી, પોતપોતાને જોવાની ભાવના છે. આ લોકો હારીને આવશે. પણ દીકરા જ્યારે બીજી વખત આવ્યા લોકો, ત્યારે શું જોયું? જ્યારે તું ખજૂર આપતો હતો એવી જ રીતે બગડેલી પણ ખજૂર હતી, સારી પણ ખજૂર હતી. તો એ લોકો શું કરતા હતા? હવે બગડેલી પોતે લઈ લેતા હતા અને સારી પોતાના સાથી માટે રાખતા હતા. યાની એમના અંદર કુરબાનીની ભાવના આવી ગઈ હતી, એમના અંદર સેક્રિફાઈસ આવી ગયું હતું, એમના અંદર ઇત્તિહાદ અને તૌહીદ આવી ગઈ હતી. દીકરા એ જે છે કારણ હતું એ લોકોને ખાટવાનું. તો આનાથી વિચાર કરો કે અગર આ દુનિયાના અંદર જેના અંદર તમોને હું જીવી રહ્યા છે, એ દુનિયાના અંદર અગર જીવવું હોય કામયાબીના સાથે, આગળ વધવું હોય કામયાબીના સાથે, સરબુલંદીના સાથે, બેઇજ્જતીના સાથે નહીં, તો પહેલી ભાવના આપણા અંદર જે પેદા કરવાની છે એકબીજાના માટે કુરબાનીની ભાવના. અને એનો બહેતરીન મેસેજ કરબલાના મેદાન અને શબે આશુરના આપણને જોવા. ઇમામે મઝલૂમે કરબલાએ શબે આશુર શું કર્યા? ભૂજીને ઠારી દીધા, બધાને બેસાડ્યા. ઇમામ તકરીર કરી જેને જાવ જઈ શકો છે. કાલે કોઈ એમ ન કહેતા કે મોલા અમે તમારી આંખની શરમના કારણે કરબલાના મેદાનથી ના હાલ્યા ગયા. ઇમામે કહ્યું હું ભૂજીને ઠારી દઉં છું, અંધારું થઈ જશે. જેને પણ અગર મારાથી શરમ આવતી હોય ને, તો જ્યારે અંધારું થઈ જાય આસ્તે આસ્તે શું કરે? આ કરબલાના મેદાનથી નીકળી જાય. કાલે જંગનો દિવસ છે, કાલે કુરબાનીનો દિવસ છે, કાલે પોતાની જાનની કુરબાનીઓ પેશ કરવાનો દિવસ છે. દોસ્તો જ્યારે હુસૈને ભૂજીને ઠારી, રિવાયતોના શબ્દો છે કે જ્યારે હુસૈન થોડીક વાર પછી પાછી ભૂજીને બોલી તો શું જોયું? સહાબા જે હુસૈનના શહીદ હતા સાથે અંસાર હતા, કોઈના હાથમાં ખંજર હતું, કોઈના હાથમાં તલવાર હતી, પોતાની ગરદન ઉપર મૂકી દીધી. તો મોલા તમે ભૂજી ઠારવાની અને બોલવાની વાતો કરો છો,
અમે તો તમારા હુકમના મુંતઝિર છીએ, તમે હમણાં કહો તો અમારી જાનોને અમે તમારા ઉપર કુરબાન કરી. બસ હુસૈન સમજી ગયા કે આ સહાબી મને એવા મહિલા કરબલાના મેદાનમાં હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામનો શબ્દો છે કે જેને મારા નાના રસૂલે ખુદાને મળ્યા, ન મારા બાબા અલી મુર્તઝાને મળ્યા, ન મારા ભાઈ હસન મુશ્તબાને મળ્યા. આવા સહાબી જ્યારે મળે છે દોસ્તો, જ્યારે આવી આપસમાં એકતા મળે છે દોસ્તો, ત્યારે કરબલા દુનિયાના અંદર થાય છે, ત્યારે ઇસ્લામની જીત થાય છે, ત્યારે દુનિયાના અંદર ઇસ્લામનો પૈગામ વહેતો થાય છે દોસ્તો. આ છે કરબલા, આ છે મેસેજ ઓફ કરબલા દોસ્તો. સિર્ફ આટલો જ મેસેજ હતો? આજની આ રાત બીજો પણ અહેમ મેસેજ આપ્યો છે આપણને, અને એના ઉપર ઇન્શાઅલ્લાહ મસાઈદની મંજિલમાં આવી જશે. કરબલાના વિશે કોઈ દિવસ વિચાર કર્યો છે તમે? કેટલા વર્ષથી કરબલા આપણે સાંભળે છે, માના ગોદમાં હતા ત્યારથી યા હુસૈન યા હુસૈન યા હુસૈન યા હુસૈન. જવાન થયા તો યા હુસૈન, બુઢા થયા તો યા હુસૈન. હર વખતે આવી જ રીતના સબીલનામું પડાય, આવી જ રીતના અલમ સજાય, આવી રીતે તાઝિયા, આવી રીતે મૌલવી મુલ્લા મિંબર પર ચડે, આવી રીતે આપણે આવીને બેસીએ. વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ. બહુ ફિકરી વાત કહ્યું છે. પણ કોઈ દિવસ તમે જોયું કે કરબલાનો જે બનાવ છે ક્યાંથી શરૂ થયો ને ક્યાં પૂરો થયો? મારો સવાલ અગર સમજો તો હું જવાબ આપી દઉં. કરબલાનો બનાવ, વાકીઓ, એની શરૂઆત ક્યાંથી હતી અને એનું એન્ડિંગ ક્યાં હતું, એનો ખાતિમો ક્યાં હતો? જવાબ આપી રહ્યો છું દોસ્તો. એ આજનો બીજો મેસેજ છે, એના બાદ મસાઈલની મેસેજ છે. આખા અશરા દરમિયાન મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, મારા બોલના કારણે, હું આશુરની આ રાત મેમ્બર ઉપરથી માફી માંગી રહ્યો છું. કોઈ ભાઈ એમ ના સમજે કે મૌલાના ડાયરેક્ટ મને કીધું હોય, પ્રત્યક્ષ પરોક્ષ મને કોઈને અલમ અબ્બાસની કસમ ખાઈને કહું છું. મારો ઈરાદો કોઈ મોમિનનો દિલ દુખાડવાનો નહોતો. મારું કામ હતું મેસેજ પહોંચાડવો, મારું કામ હતું નસીહત કરવી. હું કહી દીધું અમલ કરવો તમારું કામ છે, મારું, આપણા સર્વેનું કામ છે. કોઈ માણસ, કોઈ મોમિન, કોઈ મોમિના તેમ ન સમજે કે હું કોઈનું પર્સનલ દિલ દુખાડવા માટે કોઈ મેસેજ આપ્યો. ના, મને હક નથી બનતો, ને કોઈ મૌલાનાને હક બને છે કે આ મિક્રો અને આ મિંબરનો ખોટો ઉપયોગ કર્યો. કરબલા ને દુખિયારી માના સામે જવાબ આપવાનો છે, મરવાનો છે. હરેક તાલીમ જાણી છે આ ચડવા મળે, કોઈ ફખર નથી અમને. અલમ અબ્બાસની કસમ ખાઈને કહું છું, રેકોર્ડ થઈ ગયું છે. ના, મારો કોઈ એવો ઈરાદો નથી, કોઈ ના નથી દોસ્તો. કોઈ દિવસ મેં વિચાર પણ નથી કર્યો કે કોઈનું દિલ દુખાડું, કોઈના ઉપર હું જે છે કે તાના મહિના મારું. મને મારી એ જાત છે કે હું કોઈને તરફ બોલી દઉં છું. સિર્ફ અમારું તે કામ છે, અમને ખુદાએ નિયમા છે કે તમે આ કામ કરો માટે કરી રહ્યા છે. હા, બાકી કોઈ ઈરાદો નથી. માફ કરજો, કોઈને કઈ ગુરુ લાગી ગયું, કોઈ રિવાયત, કોઈ આયત, ખુદાના માફ કરજો. કરબલા શરૂ ક્યાંથી થઈ? આ સવાલ છે. કરબલા પૂરી ક્યારે થઈ? કરબલાની શરૂઆત આશુરાના દિવસે ક્યાંથી થઈ? સૌથી પહેલું આશુરાની સુબહમાં કયું કામ થયું? શરૂઆત ક્યાંથી થઈ? અઝાન અલી અકબર અલૈહિસ્સલામની શરૂઆત. અને આશુરાની એન્ડિંગ ક્યાંથી થઈ? હુસૈન ઇબ્ન અલીની નમાઝની હાલતમાં સજદામાં થઈ. શરૂઆત અઝાનથી અને આશુરાની એન્ડિંગ નમાઝ ઉપર. આખો આશુરા અઝાન અને નમાઝના વચમાં છે. ખુદારા આ મેસેજ લઈને જા દીધી, ખુદારા મેસેજ લઈને જા દીધી. આશુરાની શરૂઆત અઝાન અને આશુરાની એન્ડિંગ નમાઝનો સજદો. અને આ બેના દરમિયાન જે શહાદતો થઈ એ નમાઝ ના માટે થઈ. જ્યારથી બીજી મુહર્રમથી કરબલા પહોંચ્યા ઇમામ મઝલૂમ,
કોઈ પણ સહાબી ઉભા થઈ જતા અને સુબહની અઝાન આપતા. ત્યારે હુસૈન ઇબ્ન અલી ના કીધું કે મારા બેટા જવાન અલી અકબર તું આવ ને અઝાન આપ. બહુ વિચારવા જેવી વાત છે. હુસૈનનો એક એક મોમેન્ટ આપણા માટે હિદાયત છે દોસ્તો. હુસૈન ક્યારે એમ ના કીધું કે આજે અકબર તું અઝાન આપ. યા હુસૈન ઇબ્ન અલી, લાખો કરોડો સલામ તમારા. એવું તો સુબે આશુર શું હતું કે તમે અલી અકબર અલૈહિ સલામને કીધું અઝાન આપ. યા હુસૈન કહી શકતા હતા મુસ્લિમ ઇબ્ન ઓસદા તમે અઝાન આપો, હબીબ ઇબ્ન મઝાહિર તમે અઝાન આપો, હા ઓનો મોહમ્મદ તમે આપો. નહીં, इमाम मजलूम करबला जनाब अली अकबर अलैहिस्सलाम ने कहा बेटा तू अज़ान आ. ताकि हुसैन इब्न अली दिल ना अंदर तमन्ना रखता था कि कयामत सुधी हर जवान विचार करे एना दिल ना अंदर कि मौलाए आशुरा ना दिवसे जवान ना पासे अज़ान अली अकबर देवरावी हर एक जवान ना दिल पर एक छाप मूकी कि हुसैन इब्न अली अलैहिस्सलातु वस्सलाम जवान ने केवा જોવા માંગે છે. હવે આપણને જોવાનું છે કે હુસૈન જેવા આપણને જોવા માંગી રહ્યા છે અઝાન અલી અકબર થકી. હવે આપણને હુસૈનના માટે એમની રાહના અંદર એ અલી અકબરની અઝાન ઉપર લબ્બેક કે આપણને કેવી રીતે હુસૈન ઇબ્ન અલીના મિશનના અંદર આગળ વધવાનું છે. એ છે દોસ્તો કરબલાના મેસેજના અંદર, કરબલાના સંદેશાના અંદર આ સંદેશ. વાતને તમામ કરી શબે આશુર, ગમની રાત, દુઃખની રાત, તકલીફની રાત. એ રાત કે જે રાતના અંદર સૈદાનીઓ પોતાના નાના નાના બચ્ચાઓને તૈયાર કરી રહી છે. એ રાત કે જેનો સન્નાટો કરબલાના મેદાનમાં એવી રીતે પથરાયેલો છે દોસ્તો કે એવી સન્નાટાવાળી રાત તારીખના અંદર બીજી કોઈ રાત નથી આવી. હુસૈન ઇબ્ન અલી પોતાના નાના નાના બચ્ચાઓ, ઓરતો, જાનિસાર, અસહાબોની અંસારોના સાથે આજની આ રાત કરબલાના મેદાનના અંદર દોસ્તો પસાર કરી રહ્યા હતા. કેવી રાત છે દોસ્તો, વિચાર કરો, ઇમેજિન કરો તમે. જ્યાં લાખોનું લશ્કર તલવાર ચમકાવતું હોય, જ્યાંથી ઢોલ અને નગારા પીટવાની અવાજ આવતી હોય, જ્યાં ખુશીનો માહોલ હોય કે કાલની સવાર ક્યારે થાય અને આ લોકોની ગરદનો પર મેં તલવાર ચલાવી નાખી. તમે વિચાર કરો કે રાત કેવી રાત ફાતિમા ઝહરાના લાલ ઉપર આવી છે. એ કરબલાના મેદાનના સન્નાટાના અંદર હર ખૈમામાં હર એક શહીદની માં શહીદોને સજાવી રહી છે. આશુરાની શબ જેના માટે રિવાયતોના અંદર લખેલું છે કે સામેથી તલવારોને ચમકાવવાનો અવાજ આવતો હતો જ્યારે હુસૈનના ખૈમામાંથી ઇબાદતે પરવરદિગાર અને કુરઆન કરીમની તિલાવતનો અવાજ આવતો. કોઈ સહાબી નમાઝ શબમાં મશગુલ હતું, કોઈ સહાબી તિલાવતે કુરઆનના અંદર મશગુલ હતું, તો કોઈ સહાબી સુબહનો ઇંતજાર કરી રહ્યું હતું કે ક્યારે સુબહ નમૂદાર થાય અને અમે અમારી જાનોને હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ ઉપર કુરબાન કરી દઈશું. શબે આશુરનો મંઝર એ ગમનાક મંઝર છે દોસ્તો. એક એક બીબીઓના ખૈમામાં હુસૈન પોતે જાય છે, પોતે જાયઝો લે છે. હર એકના ખયામમાં હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ પોતે જાય છે, જોઈ છે કે હર ખૈમાના અંદરથી શું આવાજો આવી રહી છે. તો જ્યારે હુસૈન સાંભળે છે કે લૈલાના ખૈમામાંથી અકબરને કુરબાન કરવા માટે લૈલા તૈયાર કરી રહી છે, એની આવાજ આવી રહી છે.
ક્યાંક રબાબના ખૈમામાંથી અલી અસગરની લોરીઓની આવાજ આવી રહી છે. ક્યાંક ઉમ્મે ફરવાના ખૈમામાંથી કાસિમની કાલે શહાદત છે. એના માટે બેવા ઇમામ હસન મુશ્તબાની યતીમ કાસિમને તૈયાર કરી રહી છે. હુસૈન એક ખૈમાના અંદર ફરતા રિવાયત કહે છે કે હુસૈન ખયામથી દૂર જવા લાગ્યા રસ્તા ઉપર. મૌલા રાતનો સન્નાટો છે, શબે આશુર છે. મક્તલ એ મેદાનના તરફ આગળ જઈ ગયા હતા કે જે મેદાનમાં કાલે અહીંયા શોહદાના લાશો પડવાની હતી. દોસ્તો, જ્યારે મૌલા આહિસ્તા મક્તલના તરફ આગળ વધી રહ્યા હતા રાતના સન્નાટામાં, રિવાયત લખેલી છે કે ઇમામનો સહાબી જેનું નામ હિલાલ બિન નાફે હતું, એક મર્તબા એની નજર ઇમામ મઝલૂમ કરબલા ઉપર પડી કે મઝલૂમ કરબલા રાતના સન્નાટામાં શબે આશુર ક્યાં જઈ રહ્યા છે. હિલાલ આહિસ્તા ઇમામ મઝલૂમ કરબલાના પાછળ થઈ ગયા. ઇમામ મઝલૂમે જોયું કે કોઈના પાછળથી આવવાનો અવાજ આવી રહ્યો છે. ઇમામ હુસૈન પાછળ વળીને જોયું તો હિલાલ બિન નાફી હતા. કહ્યું, હિલાલ પાછળ કેમ આવ્યા? કહ્યું, મૌલા રાતનું અંધારું છે, દુશ્મનોનો નડગો છે, ફૌજ તમારી દુશ્મન બનીને બેઠેલી છે. એવું ન બને કે રાતના અંધારામાં કોઈ મૌલા તમારા ઉપર હુમલો કરી દે. મૌલા તમારી મોહબ્બતમાં તમારા પછવાડે આવી ગયું. અઝાદારો, જ્યારે ઇમામ મઝલૂમ કરબલાએ કહ્યું, હિલાલ અગર તું પાછળ જાય છે ને તો બસ જો હિલાલ, હું એટલા માટે મેદાન કરબલાના સામે આવ્યો છું હિલાલ કે આજ મેદાન કરબલા છે હિલાલ, કાલનો દિવસ આવવાનો છે હિલાલ, કાલનો દિવસ આવવાનો છે હિલાલ. જે મારી આંખો જોઈ રહી છે તારી આંખો નથી જોતી હિલાલ. તો ઇમામે મઝલૂમ કરબલા જ્યારે આવું કીધા તો હિલાલ હાથ જોડીને કહ્યું કે એ આકાઓ મૌલા, કાલે શું તમે જોઈ રહ્યા છો? કહ્યું, હિલાલ, મારી નજરો જોઈ રહી છે કે આ જગા છે જ્યાં કાલે મારો શહેજાદો યતીમ કાસિમના લાશોના ટુકડા થવાના છે. બસ આટલું સાંભળવું હતું. હિલાલ તડપી ગયા, મૌલા, કાસિમના લાશોના ટુકડા? કહ્યું, હા હિલાલ, આ ઈ જ જગા છે જ્યાં કાલે મારો કાસિમ લડતો ઘોડા ઉપરથી જમીન ઉપર આવશે અને યઝીદની ફૌજોના ઘોડાની ટાપુના નીચે મારા યતીમનો લાશો પામાલ થશે. એક પછી એક ઇમામે મઝલૂમ બતાવતા રહ્યા કે હિલાલ, જો આ ઈ જગા તને દેખાઈ રહી છે કે જે જગા ઉપર હિલાલ તું જખ્મી થાય છે ને શહીદ થાઈશ. અહીંયા જે છે હબીબ જખ્મી થશે, અહીંયા જે છે અબ્બાસના હાથો કપાશે, અહીંયા જે છે અલી અકબરની છાતી ઉપર બરછીનું ફળ લાગશે. બસ એક મર્તબા ઇમામ કહેતા અઝાદારો ચૂપ થઈ ગયા. હિલાલે કહ્યું, મૌલા, કેમ ખામોશ થઈ ગયા? કહ્યું, હિલાલ, તને ઓલો ખાડો દેખાઈ રહ્યો છે એ નશીબ છે. કહ્યું, મૌલા, હા દેખાઈ રહ્યો છે. કહ્યું, આ ઈ જ ખાડો છે જ્યાં કાલે તારો મૌલા ઝુલજના ઉપરથી જમીને કરબલા ઉપર આવવાનો છે. બસ અઝાદારો હિલાલ જેવું સાંભળ્યું એક મર્તબા ખાડાના તરફ ઊંચા થઈને જોયું. કહ્યું, મૌલા, એ ખાડાના અંદર મને કાંઈ દેખાઈ રહ્યું છે. કહ્યું, હિલાલ, શું દેખાઈ રહ્યું છે? કહ્યું, મૌલા, એ ખાડાના અંદર મને એવું જણાઈ રહ્યું છે કે કોઈ બીબી બુરખાવાળી બેઠી છે. એક મર્તબા ઇમામે મઝલૂમ કરબલાએ કહ્યું, હિલાલ, અરે મારી મઝલૂમમાં જન્નતુલ બકીથી આવી છે અને મારી એ જગાને સાફ કરી રહી છે. કાલે મારો હુસૈન ઝુલજનાથી પડશે. અઝાદારો, એ હિલાલ, ઈ મારી માં ફાતિમા ઝહરા છે જન્નતુલ બકીથી આવી એ જગાને સાફ કરી રહી છે. એવું ન બને મારો હુસૈન ઘોડાથી જમીને કરબલા ઉપર આવે, કોઈ પાણો મારા હુસૈનને લાગી જાય, કોઈ જે છે તકલીફ લાગી જાય મારા બચ્ચાને, પણ હું કહેશે શહેજાદી ફાતિમા ઝહરા, અરે આવીને પથ્થરો તમે જન્નતુલ બકીથી હટાવી રહ્યા છો. એ માં ફાતિમા ઝહરા, અરે કાલે હુસૈન જ્યારે ઘોડાથી જમીન ઉપર આવશે એટલા તીરો લાગેલા હશે કે હુસૈનનો લાશો જમીને કરબલા ઉપર.
બસ અઝાદારો શબે આશુર આ હતી. શુભનો હંગામ નમૂદાર થયો. આશુરાની સવાર આવી. અઝાન અલી અકબર ગૂંજી. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. બસ અઝાદારો, એના બાદ રિવાયતો કહે છે કે જ્યારે બાજારે શહાદત ગરમ થયું, એક પછી એક લાશા ભૂખ્યો પ્યાસો પરદેશી હુસૈન લાવતો રહ્યો. એક લાશા ખયામે હુસૈની માં આવતા રહ્યા. સૈદાનીઓ માતમ કરતી રહી. રિવાયત કહે છે કે જ્યારે હુસૈનની કમર અબ્બાસના ગમમાં તૂટી ચૂકી હતી, અલી અકબરની જવાની પર હુસૈન માતમ કરી આંખોનું નૂર ખોઈ ચૂક્યા હતા. એકલા અટૂલા ગરીબુલ વતન હુસૈન એ ઊંચાઈ વાળી જગહ પર ચડે છે. કમર ઝુકેલી છે. છાતી ઉપર અલી અકબરના સીનાનું ખૂન લાગેલું છે. ચારો તરફ મેદાન કરબલાના અંદર નજર દોડાવી છે. રિવાયત કહે છે કે જ્યારે ચારો તરફ હુસૈન નજરને દોડાવી ચૂક્યા, એક મર્તબા બંને હાથોને ઊંચા કરીને કહે છે, વાહ અસફા, વાહ ગુરબતા, વાહ મુસીબતા. અને એના બાદ મઝલૂમ કરબલા કહે છે, એ મારા જાન નિસાર સાથીઓ ક્યાં ગયા? અરે તારો મૌલા કિલા ઉભેલા છે, અહીંયા કોઈ નથી, કોઈ મદદ કરવા વાળું. એના બાદ રિવાયત કહે છે કે મઝલૂમ કરબલા કહે છે, હલ મિન નાસિરિન યન્સુરના, હલ મિન મુગીસિન યુગીસુના, હલ મિન મુઈનિન યુઈનુના. હુસૈન ઇબ્ન અલી આવાજ આપે છે. જ્યારે હુસૈન આવાજ આપતા હતા, મેદાન કરબલામાં જોતા જાતા હતા, અચાનક એક ખૈમામાંથી રોવાની આવાજ બુલંદ થઈ. એક ખૈમામાંથી રોવાની આવાજ ઉઠવા લાગી. હુસૈનના કાનોના અંદર જ્યારે આવાજ ગઈ, ઇમામે મઝલૂમે કરબલા ઊંચાઈ વાળી જગાથી જમીન ઉપર આવે છે અને ખૈમાના તરફ જાય છે. બસ અઝાદારો, તમે સમજી ગયા હશો કે હું શું કહેવા માંગી રહ્યું છું. એ કોઈ બીજા કોઈનો ખૈમો ન હતો, બલકે હુસૈનના 6 મહિનાના બચ્ચા અલી અસગરની માનો ખૈમો હતો. જ્યારે હુસૈન એ ખૈમાના અંદર દાખલ થયા તો શું જોયે છે કે સૈદાનીઓ રોઈ રહી છે, સૈદાનીઓ માતમ કરી રહી છે. એક મર્તબા ઇમામે મઝલૂમ હાથ જોડીને પૂછ્યું, એ ઝૈનબે કુબરા, એ ઉમ્મે કુલસુમ, શું થયું કે આટલી રોવાની આવાજ બરપા થઈ? અરે તારો ભાઈ મઝલૂમ ભલે રહી ગયો હોય, તારો ભાઈ એકલો ભલે રહી ગયો હોય, પણ તારો ભાઈ હુસૈન ઇબ્ન અલી છે. જ્યાં સુધી તારા ભાઈમાં તાકાત છે, કોઈને રોવાની જરૂરત નથી. બસ અઝાદારો, એક મર્તબા આવાજ આવે છે રુબાબની, અલી અસગરની માની. કહ્યું, એ આકા મોલા, એ વાલીઓ વારીસ, જ્યારે તમે હલ મિન નાસિરિન યન્સુરુનાની આવાજ બુલંદ કરી, અરે મોલા, તમારું 6 મહિનાનું બચ્ચું એક મર્તબા ઘોડિયામાંથી ઉતરી જમીને કરબલા. કહ્યું, મોલા, જ્યારે તમે હલ મિન નાસિરિન યન્સુરનાની આવાજ બુલંદ કરી, આ 6 મહિનાનું બચ્ચું પોતાની ઘોડિયાથી જમીન ઉપર પાડી દીધું છે. બસ હુસૈન ઇબ્ન અલી સમજી ગયા કે અગર કોઈ હોય ન હોય, મારો અસગર મારી મદદ કરવા માટે પોતાને ઘોડિયાથી જમીન ઉપર લાવી દીધો. બસ અઝાદારો સમજી ગયા, તમે આજે આપણને કોનું માતમ કરવાનું છે? આજે એવા શહીદનું માતમ કરવાનું છે જે શહીદ પોતાના પગેથી ચાલીને મેદાને કરબલા ન ગયા હતા, બલકે બાબાના ખોળામાં મેદાને કરબલા ગયા હતા. આજે એવા શહીદનો માતમ કરવાનું છે જેનો દૂધ ન મળવાના કારણે હોઠ સુકાઈ ગયા હતા. આજે 6 મહિનાના બચ્ચાનું માતમનો પુરસો ફાતિમા ઝહરાની ખિદમતમાં દેવાનું છે. જ્યારે કરબલા, જ્યારે કયામત બરપા થશે, ફાતિમા ઝહરા એ તો ખુદાના સામે કહેશે ને, પરવરદિગાર, એક મારો મોહસિન જે મારા પેટમાં શહીદ થયો, એણે શું બગાડ્યું હતું? અને અમારા 6 મહિનાના ફૂલ જેવા બચ્ચાએ તારી ઉમ્મતનું કયામતના ફાતિમાનો આ બે જગ્યાએ ઉપર ખુદાવંદ આલમથી સવાલ થશે. આજે હુસૈનની દુખિયારી માં શબે આશુર છે,
ખબર નથી કોના મોમિનાતના બગલમાં ફાતિમા ઝહરા બેઠા હોય, બહુ અદબથી બેસજો આજની રાતે, ઇમામે ઝમાના કયા મોમિનના પાસે બેઠા હોય. હું કહું છું હુસૈન ઇબ્ન અલી કોઈ મોમિનના બાજુમાં બેઠા હોય એ ખબર નથી. આજે શબે આશુર છે દોસ્તો, આજે કરબલાના અંદર કયામતની રાત છે દોસ્તો, આજે હુસૈન ઇબ્ન અલી ઉપર અઝાદારો રોવાની રાત છે દોસ્તો. બસ અઝાદારો ઇમામે મઝલૂમે કહ્યું, એ બાનુ તારા લાલને મારા હવાલે કર દે, એ બાનુ તારા બચ્ચાને જે છે કરબલાના મેદાનમાં લઈ જવા માંગુ છું. અઝાદારો એક મરતબા હુસૈને જ્યારે અલી અસગરને ખુમકતા ખોળામાં લીધા, નાનકડું બચ્ચું બાપના સામે હસરત ભરેલી નિગાહથી જોયું, અને એના બાદ માને પણ આખરી નિગાહથી અલી અસગરે જોયું, માએ પણ આખરી નિગાહ અલી અસગર ઉપર નાખી દીધી. બસ અઝાદારો તમારા ખોળામાં નંડા બચ્ચા હશે, તમારા ઘરોમાં નાની औलाद હશે. ખુદા અલી અસગરના સદકામાં હર એકની औलादને સલામત રાખે, હર એકની औलाद પરવાન ચડે. અરે બાનુને પણ તમન્ના હતી કે અસગર પરવાન ચડે. બસ અઝાદારો જનાબે અલી અસગર ઇમામે મઝલૂમે કરબલાની ખોળામાં આવ્યા, અને હુસૈન એક દુખિયારો બાપ એક મરતબા એક નાનકડા બચ્ચાને લઈને ચાહ્યું કે ખયામથી બહાર નીકળે. જ્યારે હુસૈન બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા, અજીબ તારીખે રિવાયત લખે છે કે હુસૈન જેવો ખૈમામાંથી બહાર કદમ નીકાળ્યો, એક મરતબા એક 4 વર્ષની બચ્ચી એના બાબાના પગોમાં આવીને બેસી ગઈ. કહ્યું, બાબા અસગર આટલો પ્યારો છે કે પાણી લેવા માટે એને લઈ જાવ છો. એ બાબા સકીનાનું પણ ગળું સુકાયેલું છે. અરે હુસૈન કેવી રીતે કહે સકીના, અરે અસગરને પાણી નહીં મળે. બસ અઝાદારો હુસૈન બચ્ચાને હાથોમાં લીધું, અને લેવાના બાદ મેદાને કરબલાની તરફ આગળ વધ્યા. વિચાર કરો, લાખોનું લશ્કર, હાથોના અંદર તીરો તલવાર, હુસૈનના હાથમાં એક નાનકડું માસૂમ બાળક કે જેના હોઠ સુકાયેલા છે. હુસૈન જ્યારે ઘોડા ઉપર પહોંચ્યા, એક મરતબા બચ્ચાને લઈને અબાના દામનમાં બચ્ચું છુપેલું હતું. ફૌજ અશ્કિયા એમ સમજી કે હુસૈન શાયદ કુરઆન લઈને આવ્યા છે અને હુસૈન બૈયત કરવા માંગે છે. ઇમામે મઝલૂમે કરબલાએ એક મરતબા પોતાના અબાના દામનને હટાવ્યું, નાનકડા ફૂલ જેવા બચ્ચાને જે હવામાં બલંદ કર્યું, કહ્યું, એ ફૌજો શામ કૂફા, આજે હુસૈન તમારા પાસે નાનકડું બચ્ચું લઈને આવ્યો છું. ઇમામે મઝલૂમે કરબલા લખે છે, તારીખ લખે છે કે ઇમામે મઝલૂમે કરબલાએ જ્યારે યાદ કર્યા શિયાઓને, મને એક આ પણ મોકો હતો કે ઇમામે મઝલૂમે કરબલાએ કહ્યું હતું, એ સૈયદુ સાજદીન જ્યારે મદીના જાઓ તો મારા શિયાઓને બતાવજો કે તમારો મઝલૂમ મોલા એના 6 મહિનાના બચ્ચા માટે કેવી રીતે પાણીનો સવાલ કર્યો. બસ અઝીઝો, ઇમામે હુસૈન હાથોના અંદર નાનકડું બચ્ચું ઉઠાવી દે. એ ફૌજ અશ્કિયા, મારું આ 6 મહિનાનું બચ્ચું ભૂખ્યું છે, પ્યાસું છે. એ ફૌજ અશ્કિયા, હુસૈન ક્યારે પણ આ બચ્ચાને ન લાવતો તમારા પાસે. એની માનું દૂધ પણ ખુશ્ક થઈ ગયું છે, સુકાઈ ગયું છે. વિચાર કરો, આજે હું તમારા પાસે આ બચ્ચાને લઈને આવ્યો છું. આહિસ્તા આહિસ્તા મસાઈબની મંજિલોમાં જઈ રહ્યો છું. જ્યારે હુસૈને સવાલ કર્યો, હુસૈન દાઈ તરફ જોયું, જમણી તરફ. હુસૈન ડાબી બાજુ જોયું, તો કોઈ જવાબ આવ્યો ના. વિચાર કરો, કરબલાની સળગતી જમીન, રિવાયતો કહે છે કે ચણાનો દાણો પણ એના પર મૂકવામાં આવે તો ચણાનો દાણો પણ શેકાઈ જાય, એવી ગરમી, એવી સળગતી જમીન કરબલા પર હુસૈને પોતાના ફૂલ જેવા બચ્ચાને મૂકી દીધું. અને એક મરતબા કહ્યું, એ બેટા અલી અસગર, તમે પણ હુજ્જતે ખુદા છો બેટા, તમે પણ તમારી હુજ્જતને તમામ કરો. બસ અઝાદારો, એક મરતબા અલી અસગરના મોટ જબાન સુકાયેલા હોઠો પર ફરવા લાગી. જ્યારે દુશ્મનોએ આ મંજર જોયો, મોઢા ફેરવીને રોવા લાગ્યા. અરે હાય રે હુસૈનની મઝલૂમી, એક બચ્ચું એના બાપની દલીલ આપી રહ્યું છે. બસ અઝાદારો,
એક મરતબા ઉમરે સાદ આ મંજર જોયો કે ફૌજ શામ કૂફા રોવા લાગી છે હુસૈનની મઝલૂમી ઉપર, બચ્ચાની ગુરબત ઉપર. એને એમ થયું કે એવું ના બને કે આ ફૌજ પલટાઈ જાય અને હુસૈનના તરફદાર ના થઈ જાય. એક મરતબા એને આવાજ આપી, આઈના આઈના હુરમલા, આઈના આઈના હુરમલા, ઇકતા કલામુલ હુસૈન. હુસૈનના કલામને કતા કરી દેવામાં આવે, હુસૈનના કલામને કતા કરી દેવામાં આવે. બસ અઝાદારો મસાઈબની આખરી મંજિલ છે. હુસૈને જોયું કે બચ્ચું હુજ્જત તમામ કરી પણ હજી પણ જવાબ ના આવ્યો. મઝલૂમે કરબલાએ બચ્ચાને હાથોમાં લઈ લીધું. અહીંયા હુરમલા ઘોડા ઉપર સવાર થયો અને સવાર થયા બાદ 3 ફરનું લોડાનું તીર કે જેને ઊંટને જે ઝબા કરવા માટે વપરાતું હતું. દોસ્તો, એક મરતબા ઉમરે સાદના હુકમ પર હુરમલાએ તીરને કમાનમાં જોડ્યું અને નાનકડા બચ્ચાના ગળાનો નિશાનો લીધો. એક મરતબા જે ઊંચાયું તીર ચલાવે, તીર ધ્રુજી પડ્યું, જમીન ઉપર પછડાઈ ગયું. બીજી વખત એને કમાન ઉપાડી, પાછા તીરને જોડ્યું, પાછું હાથ ધ્રુજી પડ્યો, પાછું કમાન જે તીર નીચે પડી ગયું. જ્યારે 3 વખત આવું થયું તો હુરમલાએ કહ્યું કે એ હુરમલા, ઉમરે સાદને કોઈ પૂછતું હતું કે અગર તારા લશ્કરના અંદર કોણ તીર ચલાવવામાં હોશિયાર છે તો હું તારું નામ આપતો હતો. એ હુરમલા, શું થયું કે આજે એક નાનકડા બચ્ચા સામે તારું તીર ધ્રુજી પડે છે? 3 વખત તારું તીર કમાનથી છૂટી ગયું. એક મરતબા હુરમલાએ અજીબ જવાબ આપ્યો. અરે કહ્યું, એક વખત તીર જોડ્યું તો એ રસૂલે ખુદા સામે આવીને ઉભા રહી ગયા. એ હુરમલા, અરે 6 મહિનાનું બચ્ચું. અરે બીજી વખત જ્યારે હું કમાનના અંદર તીરને જોડ્યું, અરે મારી નજરોએ શું અલી મુર્તઝા નજફથી આવી ગયા હતા. એ હુરમલા, અરે 6 મહિનાના બચ્ચા. પણ એ ઉમરે સાદ જ્યારે હું ત્રીજી વખતે મારા તીરને કમાનમાં જોડ્યું, જ્યાં કમાન પણ જમીન પર પડી ગઈ, કહ્યું, એ ઉમરે સાદ, અરે જ્યારે ત્રીજી વખત ઊંચાયું તીર ચલાવું તો મારી નજરોએ શું જોયું? અરે કરબલ ને જન્નતુલ બકીથી હુસૈનની માં ફાતિમા ઝહરા આવી ચૂકી હતી અને બંને હાથો અસ્કરના ગળા. એ હુરમલા, અરે જુલ્મ ન કર મારું બચ્ચું પ્યાસ. અજરુકુમ મિન અલ્લાહ. એના બાદ રિવાયત કહે છે કે 4થી વખત એ તીર પાછું તમારના અંદર જોડ્યું અને જોડવાના બાદ હુસૈનના હાથોમાં નાનકડું બચ્ચું. હુસૈન પાણીનો સવાલ કરી રહ્યા છે. હુરમલા ઘોડા ઉપરથી ઇમામે મઝલૂમે કરબલાને બચ્ચાના તરફ નિશાનો જોઈ છે અને જોવાના બાદ રિવાયતો લખે છે જ્યારે 3 ફળનું તીર હુરમલાની કમાનથી નીકળ્યું અને નીકળવાના બાદ જ્યારે હુસૈનના નાનકડા બચ્ચાના ગળા ઉપર લાગ્યું, અરે તીર નતું લાગવું બલકે હુસૈનના ઇમ્તિહાનની આખરી મંજિલ હતી. અરે બુઢા બાપના હાથમાં અરે 6 મહિનાના ફૂલ. હુસૈન એક મરતબા મદીનાનો રૂકે, એ નાના, અરે તારી ઉમ્મતે પાણીના બદલા વાસ કરા, વાહ હુસૈના, વાહ ગુરબતા, વાહ મુસીબત.
रखी खून में नहाए हुए आते हैं असगर अली खून में नहाए हुए मौत की लगी खून में नहाए हुए બસ સજાદારો જ્યારે ઇમામે મઝલૂમે કરબલાએ જોયું કે 3 ફળનું તીર અલી અસગરના ગળા ઉપર લાગી ચૂક્યું છે. બસ સજાદારો ઇમામે મઝલૂમે કરબલાએ કયા અંદાજથી તીરને નીકાળ્યું હશે. શાયદ નજરથી બાબા અલી મુર્તઝાને કહ્યું હશે, બાબા હર એકની મુશ્કેલો આસાન કરવા આવો છો, આવો આજે 6 મહિનાના બચ્ચાના ગળામાંથી 3 ફળનું તીર નીકાળવા માટે મદદ કરો. બસ સજાદારો ઇમામે જેવું અલી અસગરના ગળામાંથી તીર નીકાળ્યું, અરે એક મરતબા અસગરના ગળામાંથી ખૂનનો ફુવારો નીકળ્યો. બાપે હાથમાં 6 મહિનાના બચ્ચાનું ખૂન લીધું, ચાહ્યું કે આસમાનની તરફ ફેંકે. આસમાનથી અવાજ આવી, હુસેન અગર નાહકનું ખૂન આસમાન તરફ ફેંક્યું કયામત સુધી પાણી નહીં વરસે. હુસૈને ચાહ્યું જમીનની તરફ ફેંકે, જમીનથી અવાજ આવી, હુસેન અગર આ ખૂનનું એક ટીપું જમીન પર પડ્યું કયામત સુધી અનાજનો દાણો નહીં ઉગે. બાદમાં મઝલૂમે કરબલાએ એ મઝલૂમ બચ્ચાના ખૂનને પોતાના ચહેરાને દાઢી ઉપર લગાવ્યું અને એક મરતબા મદીનાનું રૂખ કર્યું, કહ્યું, એ નાના, અરે કાલે કયામતના દિવસે હુસેન અરે આ ખૂન વાળો ચહેરો લઈને આવશે અને તારાથી સવાલ કરશે, નાના કે અરે તારી ઉમ્મતે અમારા બચ્ચાને પાણીના બદલામાં શું આપ્યું. બસ સજાદારો એના બાદ હુસેન એ નાનકડા બચ્ચાને ગોદમાં લીધું અને લેવાના બાદ રિવાયત કહે છે કે હુસૈને ચાહ્યું કે એક મરતબા બચ્ચાને લઈ ખૈમાના તરફ જાય, પણ અજીબ રિવાયત કહે છે હુસૈન અબ્બાસનો અલમ લાવ્યા પણ હુસૈનના પગોના અંદર જે છે કોઈ દિવસ ધ્રુજારી ન થઈ. અરે અકબર જેવા જવાનની મૈયત લાવ્યા, હુસૈનના પગોના અંદર કપકપી ના આવી દોસ્તો. પણ જ્યારે નાનકડા બચ્ચાને હુસૈન લઈને ગયા, એક મરતબા વિચાર આવ્યો કે અગર એની માં પૂછી લીધું કે હું અસગરને પાણી પીવડાવીને લાવ્યા કે ન લાવ્યા, અરે હું શું જવાબ આપીશ. હુસૈન એક મરતબા નહીં 7 ફેરે ખૈમાના તરફ ગયા અને બોલતા રહ્યા, રિદમ બે કદાઈ વ તસ્લીમન લે અમરે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. હુસૈન કહેતા રહ્યા, 7 ફેરે મેદાનમાં આવ્યા, 7 ફેરે જે ખૈમાના તરફ ગયા. બસ અજાદારો આખરી મંજિલ છે જ્યારે હુસૈન હિંમત કરી અને ખૈમાના તરફ ગયા. એક મરતબા ખૈમાના દરવાજા ઉપર 4 વર્ષની દીકરી સકીના ઉભેલી હતી. એક મરતબા કહ્યું, એ બાબા અસગરને પાણી પીવડાવી. કહ્યું, બાબા અસગરને પાણી પીવડાવીને લાવ્યા. હુસૈને મઝલૂમે કરબલાએ ચહેરાને ઝુકાવી લીધો, જવાબ ના આપ્યો. પણ હજાદારો જ્યારે ખયામના અંદર હુસૈને જ્યારે કદમને મૂક્યો, એક મરતબા અસગરની દુખિયારી માં દોડીને આવી, કહ્યું, વાલીઓ વારીસ, અરે મારો અસગર આવી ગયો. હુસૈને સરને ઝુકાવી દીધું. બસ એક મરતબા આબાના દામનને હટાવ્યો. ખુદા કોઈ માને ના બચ્ચાનું મંજર ન બતાવે. અરે બાનુએ શું જોયો, અસગરનું ગળું. વાસ કરા કહી બાનુ. સૈદાનીએ બાનુને સંભાળી. હુસૈન બોલે તો શું બોલે, ચારો તરફથી અવાજ, વાસ કરા વાલિયા વા ગુરબતા વા હુસૈના. હાય રે અસગર પાણીના બદલા દવા કરતી थी